કામ કરવા માંગુ છું મિત્રો। આપ સૌને મારી વિનંતી છે કે આ દેશ સર્વોપરી છે, રાષ્ટ્ર સર્વોપરી છે। ક્ષત્રિય સંગઠિત થશે તો છાત્ર ધર્મ નિભાવીશું। આપણે તમામ હિન્દુત્વને આપણે એક કરી શકીશું। દેશ માટે આપણે ઘણું બધું કરી શકીશું। એટલે તમામ ક્ષત્રિયોને મારી વિનંતી છે કે આપણે ગામડે ગામડે ભેગા થઈએ અને આ હિન્દુત્વની રક્ષા કરીએ। સાચી વાત કે ખોટી? ક્ષત્રિયો ભેગા થશે તો આ હિન્દુત્વની રક્ષા થશે કે નહીં? હવે છાત્ર ધર્મ નિભાવીશું ને। એટલે એ જ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ। કરણીસેના પરિવાર ગુજરાતની આખો ભારત દેશ કાર્ય કરી રહ્યો છે। અને મિત્રો, મેં 8 વર્ષ કાશ્મીરમાં મારી સેવા આપી છે સાહેબ। મને ગર્વ છે કે મેં હજારો આતંકવાદી ઠાર માર્યા છે ત્યાં કાશ્મીર। દેશ માટે, દેશવાસીઓ માટે હવે આખી કરણી સેના લાગી ગઈ છે કે હવે દેશને આપણે હિન્દુ રાષ્ટ્ર બનાવીએ। આ દેશ માટે આપણે સૌ સંગઠિત થઈએ અને ભવિષ્યમાં આ દેશ માટે આપણે થાય એ બધું કરીએ। અને મિત્રો, આ જુઓ ભગતસિંહ, શહીદ ભગતસિંહ મારા હાથ ઉપર છે। અહીંયા મહા પ્રતાપ છે ને? શા માટે? કારણ કે આ એવા મહાપુરુષો, એવા શહીદો છે જેમણે આપણા દેશ માટે સર્વસ્વ ન્યોછાવર કર્યું છે સાહેબ। સાચા હીરો તો આ જ છે। એટલે હું મારી સાથે રાખું છું એમને। આ યુવાન મારે મેસેજ આપવા છે કે સાહેબ, તમે ટેટુ દોરાવો છો ને, એમાં આવા મહાપુરુષોનો દોરાવજો તો સાહેબ સારા સમાચાર લોકો સુધી પહોંચે એવી મારી વિનંતી છે। આપ સૌને આભાર। અને હું ભાઈને કહીશ કે તમે મોસમ બનાવીને રાખો। લે, આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીં પધાર્યા। આજે માં સોનલની બીજ છે અને આ દિવસે આયોજન કરતા દ્વારા આમ સૌ અમારા સૌને આમંત્રિત કર્યું તે બદલ હું આભાર વ્યક્ત કરું છું। પરંતુ મિત્રો, યાદ રાખજો, આ દેવીય શક્તિઓ છે, માં સોનલ હોય કે માં કરણી હોય કે માં મોગલ હોય, આ તમામ શક્તિઓની આરાધના કરતા રહેજો। સવાર સાંજ એમની પૂજા અર્ચના કરજો સાહેબ। આ તમને અસફળ નહીં થવા દે। જય હિન્દ, જય ભારત, જય ગરીબ।